હાલો મિત્રો આપણે ભૂગી અહીં જોઈ લ્યો કે આ રીતની બસો છે આ બે આ ત્રણ આ ચાર રામ રામ બધા મિત્રોને તને આપણે નીકળી ગયા અહીં આપણે ઘર જે ઢાક્યા છે ને ઉઘેરવા કેમ કે ત્યાં અટાણે આપણે બાવતું બધું ઉઈ ગયું હે તો હું બાપા ભાઈ જઈ તો હાલો નીકળી ગાડીને તૈયાર કરી લીધી છે તો નીકળી આવે કઈ વાળી અને ત્યાં ફેરી નાખીએ આપણે બધા કાગળ હટાડી નાખીએ માથેથી ઘર માથેથી હાલો મિત્રો આપણે ભૂગી અહીં જોઈ લ્યો કે આ રીતની બસો છે આઈ મીન કાગળ ઢાકા છે આપણે ભરની માથે ભર ચડાવ્યો હતો એટલે આ રીતનું થઈ ગયું હે લઈ લ્યો આ પન્ની છે આપણે હવે આને હટાડવાની છે આખી હિન્દીમાં પન્ની કહેવાય આપણે ગુજરાતી ભાષામાં હતા કાગળિયા કાળા કાગળિયા બાંધ્યા હે તો વાંધો નહીં હાલો બપોરે છોડવાનું ચાલુ કરી દીધું તો આપણે હવે કરી નાખીએ ચાલુ દોરીઓ આપણે બાંધી હતી વચમાંથી એમ થઈ દેખાતી છે તમને તો વાંધો નહીં હાલો કરવા માંડી હવે કાગળને કાઢવા માંડી હાલો મિત્રો આપણે બધા કાગળ હટાવી લીધા છે અને કાગળને આપણે સુકાવા નાખી દીધા જોઈ લ્યો એક કાગળ અહીંયા છે એક ઓલી બાજુ છે એક આ બાજુ છે જોઈ લ્યો આ રીતના અને તમને હવે અમારા ભર દેખાય જોઈ લ્યો આ છે ભર એટલે જે પાછો મેં આવ્યો હતો ને મિત્રો આપણે બે ટપે મેં આવ્યો હતો રાતનો એમાંથી એક ટપે આવ્યો હતો ને એ આના ઉપર આવ્યો હતો બીજે ટપે નહોતો આવ્યો અને જે આ પાથરામાં તમને ઓજ દેખાય છે ને આ બધી પાંદડા પલ્લી ગયેલા એ બધી ઓજ છે આ કાગળની કાગળ ઓજ મૂકે છે ને બાકી તો ખેડૂત છે એને કંઈક એવું ન પડે એને ખબર પડી ગઈ કે ઢાંકી ગયેલું હોય એટલે ઓજ મૂકે પલ્લલ પાછા હતા પાછા એક મેં માથે થઈ ગયેલો તો એવા હાટું તો જલ્દી એવડા કાગળ આપણે લીધા હતા એ આપણે અટાણે ફૂંકવી નાખ્યા છે અને અટાણે આપણે જઈ ચણા જોવા આપણે ચણા વાવી દીધા છે ને એ જોવા જલ્દી આગળ જઈ છીએ પાપાને બસ ભાઈ તો સારું જોઈ નિરીક્ષણ કરી ઉગી ગયા કે સુઈ ગયા બાકી ગરમી બહુ થઈ ગઈ કેમ કે આપણે ધૂળ નાખી હતી ને આપણે કાગળને ફરતી ગોરા જઈએ તમને દેખાતી છે એમાં એ બધી આપણે અહીંથી હટાડવી પડી હતી હા છે બધું પૂરા હાલ છે તો કંઈ વાંધો નહીં હાલો ચેક કરી હવે ચણા આ બે આ ત્રણ આ ચાર કેટલાકમાં વેતમાં ચાર છોટા છે કારું પૂછે ઘાટા થાય એટલે તો કહું હાલો મિત્રો આપણે ટોટલમાં બધું હકેલી નાખ્યું છે જોઈ લ્યો એક એટલે એક કાગળ નંબરે નહીં ખાલી કાલનો એકલો જ ત્યાં છે અને અટાણે આપણે આવી ગયા અહીં જોઈ લ્યો ટ્રેક્ટર વણી લઈને પાડીમાં આવી પાછા કેમ કે એક દી વયો ગયો હોય તો લગભગ હાલીએ બહુ ગારો નહીં કરાવો એમ કે આપણે માંડીને ચાહે ડેક વાવી ચણા જોઈ લ્યો અહીંયા કંઈક આવા ચણા છે દેશી ચણા છે પીરા જે પેલા બધા વાવતા ને એ પ્રમાણના એ જઈમાં જો જોઈ લ્યો ને હવે આપણે કઈ ચાલુ તમે જે એન્જોય કરો ભાજી ભાખરી કરે છે તો ભાખરી ખાઈને ચાલુ કરશું કેટલા નાખ્યા ચીણા આપણે આમાં 30 કિલા 30 કિલા કેટલા વીઘા છે આપણે ટોટલ આગળ 3 વીઘામાં 30 કિલો હાલો મિત્રો આપણે હવે ચાલુ કરી ધીમેથી ટ્રેક્ટરને હાલો મિત્રો જોઈ લ્યો આપણે કમ્પ્લીટ અસલ વાવી દીધું બધું આપણે એક આયર રહી ગઈ છે વચમાં એક આયર રહી ગઈ ને એટલે ટ્રેક્ટરનો માપના રહીએ કંઈ હાંકવાનો એ ના કહેતા કે હવે ગમે તે કેમ ફાંકી બનાવતા હોય કેમ કે આપણે માથી ચાલુ કર્યું તો અહીંયા આપણે ખાતા હતા અને આપણે બીજી જ ફાંકી છે એવા હાટું બાપા ગમે તે ફાંકી જ બનાવતા હોય અને તઈ મને વેરું જોડે બ્લોક બનાવવાનો એવા હાટું તો કંઈ વાંધો નહીં જઈએ એટલે ચીણા વહી જાય જોઈ લ્યો ને ટોટલ આપણે હોઈ ગયું છે આપણે અમારે તો આંકવા નથી કેમ કે આનીકોનું આપણે વયું હતું ને આનીકોર બધું નામે ઉગી ગયા છે ચણા તો કંઈ વાંધો નહીં હાલો ટ્રેક્ટરને કમ્પ્લીટ કરી લીધું તો હવે ઘર ભેગા થઈ જાય મસાલો ખાઈ લઈએ ને પછી જવા દઈને જાય ઘરે ને આપણે લગભગ દાંતી આંકવાનું થાય એવું લાગે છે તમને ટ્રેક્ટરનો અવાજ આવતો હોય છે સેટો આવીને બોલ નાખી ક્યારેક તો જલ્દી કંઈક આ રીતનું આપણું ટ્રેક્ટર તો વાંધો નહીં હાલો ઘરે જઈએ હવે ચાલો મિત્રો આપણે કંઈ દાંતી બાતી આંકવાનું જ નથી પણ આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે કાગળ પેલું અને આપણા જો ચણા હતા એ બધા વાવી દીધા તો કંઈ વાંધો નહીં હાલો મળ્યા બીજા બ્લોગ વિડીયોની મળી કરો આ વિડીયોમાં એટલું જ અને મિત્રો ચેનલ ઉપર નવા આવ્યો તો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો શેર કરી નાખજો વિડીયો તો કંઈ વાંધો નહીં હાલો મળ્યા બીજા બ્લોગ વિડીયોની મળી કરો ત્યાં બધાને રામ રામ